આપણે અમૃત સરિતામાં પ્રકરણ અધૂરું છે અને એમાં આપણે લાંબુ એ ઘણું છે. મામા એ દિવસે ઘણો શ્રમ લઈને ઘણું બધું બોલ્યા છે સભામાં. અને મને એમ લાગે કે એક સાધક માટે આ પૂરેપૂરું કહેવાય કે ભગવાનની મૂર્તિ સુધી પહોંચવા માટે શું શું કરવું આવશ્યક છે એના માટેનું આ પ્રવચન છે. તો હવે આપણે અત્યાર સુધીમાં 4 આશ્રમમાં શું જોઈએ ને કેવી રીતે આપણે કરવું એના વિશે બધું આપણે જોઈ ગયા. હવે મામા આપણને આગળ શું કહે છે, કેમ કે 4 આશ્રમમાં આપણે જે રીતે આજ્ઞા પ્રમાણેનું આપણે જીવન જીવી લીધું હોય, પછી એમ કે ધીરે ધીરે અધ્યાત્મ તરફ આપણે આગળ વધતા હોઈએ તો પછી એમાં શું શું ધ્યાન રાખવાનું, કેવી રીતે બધું કરવાનું એના વિશેનો ઉપદેશ આની અંદર આપણને જોવા મળે છે. તો હવે એમાં મામા આગળ આપણને શું કહે છે આપણે જોઈએ. પછી એક બીજો દાખલો સ્વામી વિવેકાનંદનો છે. ધર્માચાર્યોની સભામાં જે વિશ્વના ધર્મો વિશે હતી એ વખતના જમાનામાં સડા પેસેલા. વિશ્વમાં સ્વામી વિવેકાનંદનું જે પ્રવચન છે બહુ પ્રખ્યાત છે. અને વિશ્વમાં એ વખતે એમ કે બધા જ ધર્મોમાં કોઈ એક સંપ્રદાય એવું નહીં, એમ કે બધા ધર્મની અંદર સડા પેસી ગયેલા. અને વિશ્વમાં પણ એવું હતું, એવું મામા અહીંયા આપણને કે છે 1800ની સાલની વાત છે. એટલે ધર્મમાં હંમેશા કંઈક ને કંઈક આડું અવળું ચાલ્યા કરતું હોય. પછી કોઈક એવા સારા મોટા મહાન પુરુષો આવે અને એ પછી ધીરે ધીરે બધું ધર્મની અંદર શુદ્ધિ કરી નાખે. એવું દરેક વખતે થતું હોય. એટલે જ જ્યારે શું થાય કે બધાની ધીરે ધીરે વૃત્તિઓ ઘસાતી જાય અને એમાં સ્વાર્થ ને નિંદા ને એ બધું ભળતું જાય, એમ અધ્યાત્મમાં પોતાનું જે યોગદાન છે એ ધીરે ધીરે ઓછું થઈને એની અંદર સડો પેસવા માંડી જાય. એટલે પછી શું કે વારંવાર મોટા મુક્તોની આવશ્યકતા પડે. એ ગમે તે ધર્મ હોય કે ગમે તે પંથ હોય, એમાં આવું બધી જગ્યા આવું થતું હોય છે, એવું મામા કહે છે. એટલે કે વિશ્વમાં પણ એવું હતું. ત્યારે વિવેકાનંદે ધ્યાન દોર્યું કે આ સડો શેનો છે, એ સડાના મૂળમાં શું છે. તો એમણે એમ કહ્યું કે ધર્મ વહીવટ છે. ધર્માચાર્યોને એમ કહ્યું કે તમે ધર્માચાર્યો છો, તમે વહીવટાચાર્યો નથી. એટલે કે વિવેકાનંદે ઊંડો વિચાર કરી અને જોયું કે આટલું બધું બધી જ જગ્યાએ કેમ આવું થાય છે, કે બધે ધર્મોના નામમાં ધર્મ ઘસાતો જાય છે અને બધા જ પંથમાં આવું કેમ છે. તો એમણે પછી જોયું તો એમને એમ ખબર પડી કે બધા જે ધર્માચાર્યો હતા એ વહીવટાચાર્યો બની ગયા હતા. એના લીધે એમ કે બધા સડા પેસી ગયા હતા. તમે તો બેવ ભેગું કરો છો તો બેવમાંથી એકે સરખું કરી શકતા નથી. એટલે કે જે મામાનો એટલે અહીંયા મામા આપણને શું સમજાવવા માંગે છે કે જે ધર્માચાર્ય હોય, ધર્માચાર્ય એટલે કે જે આધ્યાત્મિક માર્ગે ગયેલા હોય અને જેનું કામ એમ કે ભગવાનને પ્રાપ્ત કરવાનું અને બીજાને એ માર્ગે વાળવાનું, ફક્ત ને ફક્ત એવું જેનું કાર્ય હોય, એને એમ કે આ લોકોના વ્યવહારમાં પડવાની આવશ્યકતા નથી. જો એ બેવ ભેગું કરે તો પછી અંદર ધીરે ધીરે આમાં શું થાય, કારણ કે પ્રવૃત્તિ થાય, વહીવટ કરવા જાય એટલે પ્રવૃત્તિ થાય. પ્રવૃત્તિ થાય એટલે પછી એના વિચારો કેટલી બધી ચારે બાજુ ફેલાઈ જાય ને પછી એમાં પછી એક વખત એક અંદર પ્રવૃત્તિ માર્ગ એવો છે કે ધીરે ધીરે પછી એની અંદર એકની પાછળ બીજું કેટલું ચાલ્યું આવે. એટલે કે એક આપણે કોઈ પણ એક કાર્ય કરતા હોઈએ, ધારો કે એક રસોઈ કરવી હોય તો એમાં કેટલું બધું સરસામાન ને કેટલું બધું આપણી વૃત્તિ ફેલાય ત્યારે એક રસોઈ સાદી રસોઈ થાય છે એ આપણને ખબર છે. અને એમાં કેટલી જાતના આપણે વિચારો કરવા પડે. હવે એમાં જે ધર્માચાર્ય હોય તો એનું કામ શું છે, તો કે એને ખાલી ભગવાનના માર્ગે પોતે આગળ વધવું અને બીજાને આગળ એ માર્ગે ઉપદેશ કરીને આગળ વધવા પ્રેરણા આપવાની. તો પેલું વહીવટ કરે તો એની વૃત્તિઓ બધી ફેલાઈ જાય. તો પછી આ જે કામ છે એ પોતે ન સરખું કરી શકે અને પોતે સરખું ન કરી શકે એટલે પછી બીજાને એ માર્ગે સરખી રીતના વાળી ન શકે. એટલે વિવેકાનંદ સ્વામી એમ કે છે કે બધાને એવું સમજાવતા હતા કે તમે બે વસ્તુ કરો છો ને એટલે તમે બેમાંથી કે સરખું નથી થતું. કારણ કે શું કે પછી વહીવટ કરતા કરતા બી એ લોકો ધર્મમાં તો પાછું આ 1800ની સાલની વાત છે બધી, અત્યારે 2100 સાલ થઈ ગઈ. એટલે એટલા વર્ષો પહેલા પણ એમ કેવું હોય તો એમ બધી વૃત્તિઓ બધી બાજુ બે બાજુ તમે બે કાર્ય કરવા જાઓ તો એકે સરખું થતું નથી.
એમ વિવેકાનંદ સ્વામી અહીંયા કહે છે. અને વહીવટ તમને લજવે છે, કારણ કે તમારું કામ છે શું છે, તો કે તમારે ધર્મ પ્રવર્તન કરવાનું અને બધાને એ પ્રમાણે ચલાવવાનું, એ તમારું કામ છે. અને તમે કામ બીજું કરવા જાઓ છો એટલે બે માંથી એકે સરખું થતું નથી, એટલે તમને લજવે છે. એમ કે તમે ન કરવાનું કરો છો, એટલે ધર્માચાર્યોએ વહીવટથી સદંતર અલગ થઈ જવું જોઈએ. કે જેણે ભગવાન ભજવા છે અને બજાવવા છે, એવી સેવા કરવી છે કે ભગવાન મને આ કામ સોંપ્યું છે, એનાથી વહીવટ કરવા જાય તો પછી એ કામ થઈ શકે નહીં, કારણ કે એમાં વૃત્તિ ફેલાઈ જાય. અને કે પછી ધીરે ધીરે પછી અમુક જે દાતાઓ હોય ને એના જે બધા વિચારો અને એનું જે માન રાખવું, જાળવવું, એમાં કેટલી બધી પ્રવૃત્તિઓ થઈ જાય. અને ધીરે ધીરે પછી એ આપણે અત્યારે પણ જોઈએ છીએ, કોઈ પણ સંપ્રદાય હોય કે જો વહીવટ કરતા કરતા પછી ઘણો બધો ભ્રષ્ટાચાર અંદર ભળતો જાય ધીરે ધીરે. એટલે કે એ આપણે કે જે ધર્માચાર્ય હોય એને એવું વસ્તુ નહીં કરવાની, એવું મામા અહીંયા આપણને કહે છે. એટલે બાપાએ પણ આપણને ખબર છે કે સ્વામીઓને બધાને કોઠારી પર જતા બધા છોડાવી દીધા હતા. ધર્મશાસ્ત્રમાં લખ્યું છે કે સાચા ધર્માચાર્ય ધર્મનું પાલન કરે ને કરાવે, એ આચાર્ય. જે ધર્માચાર્ય હોય કે જે ધર્મને વળગેલા હોય, તો કે એ સાચા ક્યારે કહેવાય, તો કે શું કરે, એ ધર્મનું પાલન પોતે કરે. એમાં સેજ પણ એટલે હવે ધર્મનું પાલન એટલે શું, તો કે ભગવાનની જે એ લોકોના સંપ્રદાયમાં હોય કે આપણા સંપ્રદાયમાં કે ગમે તે ધર્મમાં એ લોકોના અમુક નિયમો હોય ને, કે અને બેઝિક તો બધું સરખું જ હોય. તો આપણને ખબર છે કે સાધના પથ પર જ્યારે કે આપણે આગળ વધતા હોય ત્યારે બધાને દરેક ધર્મમાં એવું હોય જ કે જે ધર્માચાર્ય એને અસત્ય નહીં બોલવાનું, એને નીતિપૂર્વકનું જીવન જીવવાનું, છળ કપટ ને એ બધું નહીં કરવાનું, કાવા દાવા નહીં કરવાના, એ બધું દરેક પંથમાં આવું બધું હોય. તો જેમ કે તમે નિર્મળ આપણે બની શકીએ, નિર્મળ બનીએ, આપણું હૃદય ને એકદમ ચૈતન્ય બધું ચોખ્ખું હોય, તો જ એમાં ભગવાન એ ગમે તે ઈષ્ટને માનતો હોય તો એમાં એ પ્રસ્થાપિત થઈ શકે. કારણ કે એ જે ખાલી આમ તો શું છે કે ઉપાસનાનો જ ભેદ છે ને, બાકી જે બધું છે એ તો બધાએ સરખું જ કરવાનું છે. સાધના તો બધા માટે સરખી જ છે. એટલે કે એ જે છે એને કે જે ભગવાનને માર્ગે ચાલ્યો હોય, એ વહીવટ કરવા જાય તો એનું મન ડોળાયા કરે. એટલે એના લીધે કે એ બધું બે માંથી એક કામ સરખું કરી શકતો નથી. એટલે કે છે કે જે ધર્મશાસ્ત્રમાં લખ્યું છે કે સાચા ધર્માચાર્ય ધર્મનું પાલન કરે અને કરાવે, એ આચાર્ય. કે પોતે તો એમાં પૂરેપૂરા લે, કારણ કે શું છે કે જે મોટા હોય, મેઇન વ્યક્તિ હોય, એ યોગ્ય રીતે વર્તતા હોય ને બધું કરતા હોય તો એનું અનુકરણ કરે ને. અને કે છે ને વાણી ને વર્તન જેના એક હોય એની વાણીનો જ પ્રભાવ પડે. હવે જયારે એ ઉપદેશ કરવા જાય તો એ બરાબર ન હોય તો એનો ઉપદેશનો પ્રભાવ પણ ન પડે ને. એટલે કે તો એને જ ધર્માચાર્ય કહી શકાય કે જે એમ કે પોતે પેલા એનું ધર્મશાસ્ત્રનું પાલન કરતો હોય અને બીજા એવી રીતે કરે એનો આગ્રહ રાખતો હોય, તો એ ધર્માચાર્ય કહેવાય. પૂર્ણ પુરુષોત્તમ સર્વોપરી ભગવાનની વ્યાખ્યા તો જુઓ, કેટલી સરળ અને સરસ સચોટ વ્યાખ્યા છે મામા એમ કે છે. ત્યારે આ બધા ધર્માચાર્યો શ્રીજી મહારાજના વખતમાં ભ્રષ્ટાચારોને પંથે જતા રહેલા. મહારાજ જયારે પૃથ્વી પર પધાર્યા ત્યારે આપણે ઇતિહાસમાં ને બધા આપણે જોઈએ છીએ કે એ વખતે કેટલા બધા કે ને કે પોતાના સ્વાર્થ માટે બધા મતવાદીઓ મતપંથીઓ બધા કેટલો સડો બલિ ચડાવે ને આ કરે. આપણે બધું ઇતિહાસમાં વાંચેલું છે કે એ વખતે કેટલા બધા એમ કે ભ્રષ્ટ બધા મહારાજના લીલા ચરિત્રોમાં આપણે જોઈએ છીએ કે બધા બાવાઓ આવીને ભિક્ષા માંગે, પરાણે ભિક્ષા લેતા, દાન પૈસાનું દાન લેતા, અને કેટલું બધું એ વખતે પણ હતું ને. એટલે ભાઈ એના લીધે પછી શું કે એક પૈસો આવે તો પછી ભ્રષ્ટાચાર થવાનો જ છે. મહારાજે સડો પોતાના પ્રભાવથી કાઢી નાખ્યો. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ આ પૃથ્વી પર પધારે તો પછી તો કેવો એનો પ્રભાવ તો જબરદસ્ત હોય ને. તો એ પ્રભાવથી જ ઘણા તો સુધરી જતા હતા. અમુક જણને મહારાજે પોતે એવી રીતે પ્રભાવ બતાવીને સુધાર્યા, પરચા ચમત્કાર બતાડીને, અમુકને સજા કરીને સુધાર્યા. એવું કેટલા આપણે મહારાજના લીલા ચરિત્રોમાં જોતા હોઈએ છીએ કે એ મહારાજે કરી નાખ્યો અને લોકોને જાગૃત કરી દીધા. આપણા જે સંતો હતા એને એ વખતે કેવું સરસ જીવન, આદર્શ જીવન જીવીને બતાડ્યું કે ખરા સંતો કેવા હોવા જોઈએ, તો કે આવા હોવા જોઈએ જેના લીધે બધા લોકોને, સામાન્ય જન સમાજને પણ ખબર પડી ગઈ
કે આવું જે ધર્મનું આચરણ કરતા હોય ને આવી રીતે જે રહેતા હોય એ જ યોગ્ય ને સાચા કહેવાય. એટલે એવું જે એમ કે લોકોને પણ મહારાજે જાગૃત કર, ત્યારે એનું નામ આચાર્ય. એટલે કે આવી રીતે જેને મહારાજ જેવા તો બીજા કોણ આચાર્ય હોઈ શકે કે જેને આવી રીતે પોતાનું બધું જે સડો હતો એ દૂર પોતાના પ્રભાવથી કરી દીધો અને એક આદર્શ પ્રસ્થાપિત કર્યો. આચાર્ય સર્વોપરી ભગવાનના આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ જેવા હોવા જરૂરી છે. અને મહારાજે પોતે તો આ બધું પોતાના પ્રભાવથી કર્યું જ, અને પછી એક આદર્શ બતાડી દીધો કે આચાર્ય ખરેખર કેવા હોવા જોઈએ, તો કે અયોધ્યા પ્રસાદજી મહારાજ જેવા હોવા જોઈએ. તો કે તો એ વહીવટ બરાબર કરી શકે. એટલે મામા કે છે કે અહીંયા અનિવાર્ય છે, કારણ કે એના હાથમાં આખા સત્સંગની ધુરા છે. કે જે મેન વ્યક્તિ હોય કોઈ પણ સંપ્રદાયનો હોય, તો કે મેન વ્યક્તિ હોય એને એ કેવા હોવા જોઈએ, એ ભલે ને બીજા પંથના હોય તો પણ કે એ અયોધ્યા પ્રસાદજી મહારાજ જેવા હોય તો એના પંથનું કે એના સંપ્રદાયનું કે ગમે તેનું હોય ચોખ્ખે ચોખ્ખો વહીવટ વ્યવસ્થિત રીતે ચાલી શકે. અને એમાં પછી ભ્રષ્ટાચારને કે બીજા કોઈને સ્થાન ન હોય. એટલે કેવા એવું મહારાજે પણ અહીંયા એમ કે એક આદર્શ પ્રસ્થાપિત કરીને આપણી સમક્ષ મૂકી દીધો કે અયોધ્યા પ્રસાદજી મહારાજ જેવા આચાર્ય હોય એવા આચાર્ય હોય એને ધર્માચાર્ય તરીકે કહેવાય. ને એ હોય તો પછી સડો ના પેસે. હવે મામા અહીંયા આપણને કહે છે કે સંત કોને કહેવાય. આપણે કહે છે કે સંત જે હોય આપણને સન્માર્ગે વાળે, તો કે હવે સંત કહેવાય કોને ખરેખર. આ પેલા કેવું થયું કે આપણે હવે ધીમે ધીમે પેલામાંથી વૈરાગ્ય થઈને ભગવાન તરફ આગળ વધ્યા, તો પછી ધીરે ધીરે આપણામાં પણ વાણી વર્તનમાં અને બધામાં જે હોય એ ફેરફાર થવા જોઈએ ને. એટલે એના પછી આપણે કોને પસંદ કરવા, કેવા આચાર્ય ધર્માચાર્યો પાસે આપણે જવું, જ્ઞાન કોની પાસે લેવું, એ મામાએ આપણને અહીંયા શીખવાડ્યું. અને પછી શું કે છે કે સંત કોને કહેવાય, તો કે કોનો જોગ સમાગમ કરવાનો. હવે ઈ મામા અહીંયા આપણને શીખવાડે છે કે શાંતિ પમાડે તે સંત. હવે જેની પાસે આપણે બેસીએ અને આપણને શાંતિ શાંતિ થઈ જાય, મનના એમ કે સંકલ્પ વિકલ્પો દૂર થઈ જાય, એવું જે હોય એવા જે હોય એને સંત કહેવાય. હવે એ પછી કઈ એમાં જરૂરી નથી કે ભગવા વસ્ત્રો વાળા જ હોય, એ ગૃહસ્થમાં પણ હોઈ શકે છે. આપણે મામાનું જેને જેને જોગ સમાગમ કર્યો હશે એને બધાને એ ખ્યાલ જ હોય કે મામા પાસે આપણે ખાલી બેસીએ. અરે બેસવાનું તો પછીની વાત છે, પણ આપણને જયારે એમ ખબર પડે ને કે આજે મામા અહીં પધારવાના છે, કે આપણા ઘરે પધારવાના છે, કે મંદિરમાં તો એ ફક્ત એમના સ્મરણ માત્રથી આપણને બીજા બધા ખોટા વિચારો આવવાના બંધ થઈ જાય. અને એમાં આપણે રચ્યા પચારે કેવું આજે મામા અહીંયા આવવાના છે તો આપણા ઘરે આવવાનો હોય તો એના માટેની બધી તૈયારીઓ થવા માંડે. આપણને બીજા બધા જે લૌકિક વિચારો કે આપણને ભગવાન તરફથી દૂર કરે એવા બધા વિચારો તાત્કાલિક એમના સ્મરણ માત્રથી દૂર થઈ જાય. અને જ્યારે એની પાસે તો આપણે બેઠા હોઈએ ત્યારે તો સંકલ્પ વિકલ્પ સદંતર બંધ થઈ જાય. એ અનુભવો બધાને હોય છે જે મામાના સંપર્કમાં. અને અત્યારે પણ આપણે જો ભાવથી મામાને સંભાળીએ તો આપણા સંકલ્પ વિકલ્પો બંધ થઈ જ જાય, કારણ કે એ એમનો પ્રભાવ છે. કારણ કે એ ખરા અર્થમાં સંત છે. મામા જે છે કે કોણ, તો કે જેને શાંતિ આપણને શાંતિ થઈ જાય, આપણા સંકલ્પ વિકલ્પો સદંતર બંધ થઈ જાય અને મન પ્રફુલ્લિત થઈ જાય, તો એને જ ખરા અર્થમાં સંત કહેવાય એવું મામા કહે છે. અને એનો જોગ સમાગમ કરીએ, જે શાંતિ પમાડે એને સંત કહેવાય, અને એનો જોગ સમાગમ આપણે કરવો જોઈએ, તો બીજા કોઈનો નહીં. તો હવે મામા પાછું આપણને આગળ ડિટેલમાં સમજાવે છે કે શાંતિ કોણ પમાડે. જેને શાંતિ પ્રાપ્ત થઈ હોય તે. હવે જેની પાસે જે હોય એ જ આપી શકે ને. મારી પાસે કોઈ વસ્તુ ન હોય તો હું કોઈ સામેવાળી વ્યક્તિને હું આપી કઈ રીતે શકું. હવે એ આ લોકની વસ્તુ હોય કે આધ્યાત્મિક વસ્તુ હોય. આ લોકની વસ્તુ મારી પાસે એક પેન હોય તો હું એક પેન કોક માગે અથવા તો મારી પાસે જે આવે એને હું એ પેન આપી શકું. પણ મારી પાસે પેન હોય જ નહીં અને સામેવાળી વ્યક્તિ એવી અપેક્ષાથી આવે કે આની પાસેથી મને પેન મળશે, તો કઈ રીતે મળે? મારી પાસે હોય તો મળે ને. એટલે કે જેની પાસે જે શાંતિ. હવે એવી જ રીતે આધ્યાત્મ માર્ગમાં, એટલે ભાઈને બધા ઘણી વખત આપણને નથી સમજાવતા કે જેનો દીવો સળગ્યો હોય એ જ બીજાના દીવાને સળગાવી શકે. જેની પાસે અગ્નિ હોય એ પ્રગટાવી શકે ને બીજા દીવા.
પણ જેની પાસે એ ન હોય એ કેવી રીતે બીજાનો દીવો પ્રગટાવી શકે? એટલે જે આધ્યાત્મ માર્ગમાં સંપૂર્ણ એ શાંતિને પ્રાપ્ત કરી ચૂક્યા હોય એના જોગ સમાગમથી અને એની સેવાથી અને એની પાસે બેસવાથી અથવા તો એની પાસેથી અપેક્ષા રાખવાથી આપણને શાંતિ મળે. જેની પાસે જે ન હોય એ માગીએ તો ક્યાંથી મળે? એટલે મામા અહીંયા કહે છે કે શાંતિ કોણ પણ મળે? તો કે જેને શાંતિ પ્રાપ્ત થઈ હોય તે. શાંતિ પ્રાપ્ત થઈ હોય એ બરાબર છે કે હવે તો પછી હજી મામા ડિટેલમાં આપણને બધું સમજાવે છે કે આપણે ક્યાંય ગડમથલ થયા વગર આપણે ચોખ્ખે ચોખ્ખા રસ્તે ચાલીએ અને અધ્યાત્મ માર્ગમાં આગળ વધ્યા. એટલે મામા કહે છે તો શાંતિ શું? શાંતિ પ્રમાણે બરાબર, પણ ખરા અર્થમાં શાંતિ એટલે છે શું? શાંતિ કહેવાય કોને? તો કે કોને કહેવાય? તો અંતઃશત્રુઓમાંથી મુક્ત થાય પછી શાંતિ પામે છે. એટલે અંતઃશત્રુઓ શું? તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા એ બધા જે છે અંતઃશત્રુઓ. અંતઃશત્રુઓ શું કામ કીધા? કારણ કે આપણી અંદર રહેલા છે અને આપણે એને દૂર કરીને અધ્યાત્મ માર્ગમાં આપણે આગળ વધવાનું છે. હવે કામ એટલે શું? કે તો કે ઈચ્છા. હવે ખરેખર તો ઈચ્છા જ્યાં સુધી હોય ત્યાં સુધી શાંતિ કેવી રીતે પામે? બરાબર. અને કામનો બીજો અર્થ છે કે વાસના થાય. તો એના તો અત્યારે આપણે કેટલાય દાખલા જોઈએ છે, બરાબર, કે જે એના માથામાં જ એ સવાર થઈ ગઈ હોય પછી એને આગળ પાછળનું કે મને કેટલું નુકસાન થશે કે મને શું થશે કંઈ પણ એ લોકોને વિચાર આવતો નથી, જેના પર એ સવાર થઈ ગયું. જ્યાં પછી બીજો એનો કામનો બીજો અર્થ તો કે ઈચ્છા. જ્યાં સુધી આપણા મનની અંદર એક પછી એક ઈચ્છાનો ઉદ્ભવ થયા કરતો હોય ત્યાં સુધી આપણું મન શાંતિને કેવી રીતે પામે? કારણ કે એના એ જે આપણને ઈચ્છાઓ અંદર ઉદ્ભવ થયો હોય મનમાં એની પૂર્તિ માટેના જ બધા વિચારો આવે. એક વિચાર પછી એના પેટા વિચારો, એના પાછા વિચારો કે એની પૂર્તિ કેવી રીતે કરવું, એની પૂર્તિ માટે મારે શું શું કરવાનું. એટલે જે ખરા અર્થમાં શાંતિ જોઈએ એ ના મળે. એવી રીતે ક્રોધ. તો જ્યાં સુધી આપણે હવે ક્રોધ શું કામ આવે? તો કે આપણું ધાર્યું ન થાય, આપણે જે મનમાં વિચારી રાખ્યું હોય એવું ન થાય, અથવા તો આપણે જે કંઈ સામે માણસને કહીએ ને એ આપણું કહ્યું ના કરે તો આપણને ક્રોધ આવે છે. હવે એવું જરૂરી છે કે આપણે જે વિચાર્યું હોય એવી રીતે જ બધું આખી દુનિયામાં આખા જગતમાં બધે કામ થાય? ન પણ થાય. આપણા વિચારો કંઈક જુદા હોય તો સામેની વ્યક્તિના વિચારો કંઈક જુદા. અને એવી અપેક્ષા શા માટે કે હું કહું એમ જ બધા કરે? એ અપેક્ષા જ ખોટી કહેવાય ને, કે દરેકનું મન જુદું, દરેકના વિચાર જુદા. એટલે કે ક્રોધ શું કામ આવે? તો કે આપણું ધાર્યું ન થાય ત્યારે આપણને ક્રોધ આવે. આપણે એમ ધારી લીધું કે આપણી કામવાળી આટલા વાગે આવે, એ ના આવે એટલે આપણને ક્રોધ આવે. આપણને એમ થાય કે આજે એને આટલું વધારાનું કામ આપણું કરી દેવું જોઈએ અને આપણે એને ચીંધીએ અને એ ના પાડીને ઊભી રહી જાય કે આજે નહીં કરું, તો આપણને ક્રોધ આવે. તરત જ આપણે એને કેટલું સંભળાવી દઈએ. બરાબર. આ તો એક ઉદાહરણ આપ્યું કે આવી નાની નાની વાતમાં પણ આપણને ટૂંકમાં આપણું જ્યારે કોઈ ન માને અને આપણું ધાર્યું ન થાય ત્યારે આપણને ક્રોધ આવતો છે. હવે અને અથવા તો કંઈક એ ક્રોધના ઘણી વખત એટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લે કે સામે બોલાચાલી થઈ જાય. હવે મન કેવા ઉદ્વેગમાં થઈ જાય. હવે એવામાં આપણે ભગવાન ભજીએ કે કંઈ પણ આપણે શાંતિની શોધ કરીએ તો ક્યાંથી આપણે શાંતિ પામી શકીએ? હવે શાંતિની આવશ્યકતા એટલા માટે છે કે જો મન આપણું શાંત હોય, એટલે અંદર કે સંકલ્પ વિકલ્પ રૂપી તરંગો વધારે પડતા ઉઠતા ના હોય અને મન શાંત હોય તો જ આપણે ચિત્તરૂપી જે તળાવ છે એ શાંત હશે. અંદર વિચારો રૂપી વમળ નહીં ઉઠતા હોય તો અંદર આપણા અંતર્યામી રૂપે જે આપણા ચૈતન્યમાં મહાપ્રભુજી રહ્યા છે એની મૂર્તિ આપણે સ્પષ્ટ જોઈ શકીશું. નહીતર તો સ્પષ્ટ કેવી રીતે જોઈ શકાય? એટલે બને એટલા વિચારો ઓછા હોય તો આપણે શાંતિ પામી શકીએ. એટલે હવે મામા અહીંયા એમ આપણને કહે છે કે શાંતિ શું? તો કે અંતઃશત્રુઓમાંથી મુક્ત થાય પછી શાંતિ પામે છે. હવે એ મુક્ત થવું કંઈક સહેલી વાત છે, પણ આપણે પ્રયત્ન તો કરી શકીએ ને. હવે કે જેણે એક કરી ચૂક્યા છે એની પાસે આપણે બેસીએ અને એની સેવા સમાગમ કરીએ તો ધીમે ધીમે આપણને એનો રાજીપો મળે, આપણને એના ઓરાનો સ્પર્શ થાય, એને આપણે રાજી કરીએ તો એ આપણને આશીર્વચનો આપે, તો એનાથી આપણા જે અંતઃશત્રુઓ છે એ દૂર થાય. તો કે જોગ સમાગમ કોનો કરવાનો? હવે આપણે કે છે કે આ જે 2 આશ્રમમાંથી બધા આશ્રમમાંથી આપણે મુક્ત થઈ અને વાનપ્રસ્થ અને ત્યાગાશ્રમમાં આપણે પ્રવેશ કર્યો હોય તો પછી આવા બધા જોગ સમાગમ કરી અને આપણા મનને શાંત કેવી રીતે પાડવું એની યુક્તિ શીખવી પડે, એની યુક્તિ શીખવી પડે.
અને પછી કે આપણે શાંત પામીએ તો જ આપણે મૂર્તિ સિદ્ધ કરી શકીએ, તો જ આપણે આગળ વધી શકીએ ને. નહીતર અધ્યાત્મ માર્ગમાં આપણે આગળ કઈ રીતે વધી શકીએ? એટલે કે તે ઘાટ સંકલ્પ બંધ થઈ જાય ત્યારે શાંતિ પામે છે. એટલે હવે કામ, ક્રોધ, લોભ, મોહ બધું હોય તો એને એક પછી એક આપણને વિચારો આવ્યા કરે તો ઘાટ સંકલ્પો થયા કરે. આપણને ધારો કે ક્યાંક બારે જવું હોય તો એની પાછળ કેટલા બધા વિચારો આવે ને. કેટલા વાગે જઈશું, કેવી રીતે જઈશું, રિક્ષા લેશું કે બસમાં જશું કે પોતાનું વાહન હોય તો એમાં પેટ્રોલ છે કે નહીં, કે એકની એક ઘાટની સંકલ્પ ને વિકલ્પ, એક સંકલ્પની પાછળ કેટલા બધા વિકલ્પો આવે. એટલે એ બધું આપણે જ્યારે એ બધું બંધ થાય એટલે એનો અર્થ એવો નથી કે આપણે ક્યાંય જવું જ નહીં ને એક જ જગ્યાએ બેસીને વૈરાગી થઈને આપણે કરવાનું. પણ મામા જેમ કે છે ને, બધું સાથે સાથે થવું જોઈએ તો આપણી માનસિક સ્થિરતા પણ રહીએ. અને નહીતર પછી શું થાય કે એક ઝાટકે બધું આપણે છોડી દઈએ તો તમોગુણની વૃદ્ધિ પામે. તમોગુણની વૃદ્ધિ પામે, બધું યાંત્રિક થઈ જાય. એટલે ઉલટાનું વધારે શુષ્કતા આવી જાય. શુષ્કતા આવી જાય તો પછી ઉલટાનું સુખ આવે નહીં. એટલે કે એટલે આવા જે ગુરુ કહેવાય ને આપણે, કે એવા વ્યક્તિ કે મુક્ત કે જે પોતે શાંતિને પામેલા હોય એવા લોકોના આપણે સાનિધ્યમાં રહીએ તો આપણને શાંતિનો અનુભવ થાય. તો આપણને એની વ્યક્તિ એ લોકો યુક્તિ શીખવાડે કે તમારા ઘાટ સંકલ્પ કેવી રીતે ઓછા થાય, કેવી રીતે તમે શાંતિને પામો. એ બધું જે હોય ને એની રીત આપણને શીખવાડે. કારણ કે એ પોતે એમાંથી પાર થઈને આગળ વધી ગયા હોય એટલે એને યુક્તિ એ લોકોને આવડતી હોય કે આમ કરવાથી આ વિચારોને તમે એમાંથી બહાર નીકળી શકશો. એટલે એવા લોકોની એટલે આવશ્યકતા છે. ત્યારે જેને આવી શાંતિ અખંડ સ્મૃતિ રાખીને ભગવાનની આજ્ઞાનું પાલન કરીને પાત્રતા કેળવીને જેને સુખની પ્રાપ્તિ કરી હોય એને સાચી શાંતિ હોય એવાના સમાગમથી શાંતિ મળે. હવે એક એક શબ્દ આપણે વિચારીએ ને તો મામા આપણને કેટલું પરફેક્ટ સમજાવે છે. હવે કે કોને એવી શાંતિ હોય તો જેને શું કર્યું હોય. એટલે કે ગમે તે મુક્ત હોય એને એક વખત તો આ બધી સાધના કરી હોય કે નહીં, તો કે કોણે? ત્યારે જેને આવી શાંતિ અખંડ સ્મૃતિ રાખીને. હવે એવી શાંતિ કોને પ્રાપ્ત થઈ હોય તો કે ભગવાનની અખંડ સ્મૃતિ જેને રાખી હોય, ભગવાનની આજ્ઞાનું પાલન કર્યું હોય, પાત્રતા કેળવી હોય. આ બધું જે હોય અંતઃશત્રુઓને નાથવા માટેના જે બધી સાધના હોય એ જેને એકદમ કે ને કે ઓનેસ્ટલી એ બધા પ્રયત્નો કર્યા હોય અને મુક્તનો રાજીપો મેળવી અને એના બધાથી મુક્ત થઈને આગળ વધવાનો જેને પ્રયત્ન કર્યા હોય, અથવા તો જેને આવી અખંડ સ્મૃતિ થઈને આ બધું પ્રાપ્ત થયું છે, જે મુક્ત થઈ ગયા છે અને પાત્રતા કેળવી હોય, જેને સુખની પ્રાપ્તિ કરી હોય એને સાચી શાંતિ હોય. સાચી શાંતિ કોને હોય અહીંયા કહી દીધું તો કે આટલી વસ્તુ તો જો આપણે સાચી શાંતિ આપણને મેળવવી હશે તો આટલું તો આપણે કરવું પડશે. શું કરવું પડશે તો કે અખંડ ભગવાનની સ્મૃતિ રાખવી પડશે. હાલતા ચાલતા ખાતા પીતા બધી વખતે સ્વામિનારાયણ 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 અથવા તો બ્રહ્મા સ્વામિનારાયણ દાસોસ્મી. હવે એ કેવી રીતે થાય એ ઘણી વખત આપણે વાત કરી જ ચૂક્યા છીએ કે અખંડ સ્મૃતિ કેવી રીતે થાય. કારણ કે શરૂઆતમાં તો આપણને એવું બધું થાય નહીં. તો કે દરેક ક્રિયા કરતા પહેલા 2 સેકન્ડ ભગવાનને સંભાળવા. એવું દરેક ક્રિયા બદલાય ત્યારે સંભાળતા પછી એક એવો અભ્યાસ થઈ જાય તો પછી ધીરે ધીરે અખંડ સ્મૃતિ આપણને રહેવા માંડે. ભગવાનની આજ્ઞાનું પાલન કરવાનું, અખંડ સ્મૃતિ રાખવાની. ભગવાને જે બધી નાની મોટી આપણને આજ્ઞાઓ કરેલી છે હવે આપણને બધું ખબર છે એટલે એ વિશે વિશેષ વિવરણ આપણે અત્યારે નથી લેતા. પછી અને પાત્રતા કેળવવાની અને ભગવાનને સુખને પામી શકીએ, શાંતિને આપણે પામી શકીએ એટલી પાત્રતા તો આપણામાં હોવી જોઈએ ને. તો અને એ પાત્રતા કેવી રીતે આવે તો કે આ ઉપર કીધું એવી રીતે અખંડ સ્મૃતિ રાખવાની, ભગવાનની આજ્ઞાનું પાલન કરવાનું, મહારાજનો મહિમા સમજવાનો, મોટા મુક્તે જે એને પામી ચૂક્યા છે એની સેવા કરવાની, એનું સમાગમ કરવાનું. તો એ આપણને એ શાંતિ આપણને પ્રાપ્ત થાય. એવાના સમાગમથી શાંતિ મળે. એવા સંતને મહારાજ કહે છે, સંત જાણજો મારી મૂર્તિ રે, તેમાં ફેર નહીં એક રતી રે. હવે જેને આવી હોય આવી શાંતિ, હવે એવી શાંતિ કોને પ્રાપ્ત હોય તો કે જે મહારાજના અંગે અંગમાં સુખ ભોગવતા હોય. એટલે કોણ?
તો કે અનાદિ મુક્ત. એવા જે અનાદિ મુક્ત હોય એના માટે મહારાજે આટલું બધું કહી દીધું કે સંત જાણજો મારી મૂર્તિ રે તેમાં ફેર નથી એક રતી રે. આટલું બધું જળ તરંગવત એકતા કહી દીધી નિષ્કુળાનંદ સ્વામીએ. એટલે કે જળ અને તરંગ એમાં સેજમાં ફરક હોય. જળને આપણે પથ્થરો નાખી અને એની અંદરથી જે તરંગ ઉદ્ભવે એ બેવને તમે જુદા કઈ રીતે કહી શકો? એટલે કે એટલી બધી એકતા નિષ્કુળાનંદ સ્વામીએ ગઈ દીધી અને મહારાજે કીધું જળ તરંગવત. દૂધ અને સાકર જેવું નહીં? તો કે નહીં. દૂધ અને સાકરમાં દૂધના પોલાણમાં સાકર રહેલી છે, એ રસબસ નથી. હવે અત્યારે વૈજ્ઞાનિકોએ સાબિત કરી દીધું છે કે દૂધની અંદર જે સાકર ભળે છે એ દૂધ અને સાકરના કણો તો જુદા જ રહે છે, રસબસ થઈ જતા નથી. કારણ કે બેવનું જે કે ને કે એનું રાસાયણિક જે તત્વ હોય બેવ અલગ અલગ છે. એટલે કે જેમ આપણે પેલા જે કહેવત હતી જીવ મિસરી પૈ માઈ ભળી, એવું એના કરતા પણ જળ તરંગ વચ્ચે વધારે એકતા દર્શાવે છે. ઉદાહરણની દ્રષ્ટિએ આપણે જોઈએ તો દૂધ અને સાકર તો મામા અહીંયા કે છે કે જે વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે એના ઉપરથી એમ કે છે કે દૂધ અને સાકરમાં દૂધના પોલાણમાં સાકર રહેલી છે, પણ રસબસ નથી. દૂધ સાથે સાકર રસબસ નથી, અણુ જુદા છે. બંનેના જે અણુ આપણે એમ કે વિભાજિત કરીએ તો બંનેના અણુ જુદા જ રહે છે, સાકર અને દૂધના. પણ જળ અને તરંગમાં તમે જુદારો શું કરી શકો? જળમાંથી જ તરંગ આમ ઉત્પન્ન થાય છે તો એને જુદું કઈ રીતે કહેવાય? એમાં કઈ બે અણુ જુદા છે ને એવું તો છે જ નહીં. જળનું જ તરંગ છે એમ કહેવાય ને કે જે તરંગ છે એ જળનું જ છે. એટલે પણ આ તો જળ તરંગવત એકતા, એટલે ત્યાગ ભાગ જ નહીં. એમાંથી તમે ત્યાગો શું? એનો ભાગ કઈ રીતે પાડો જળનો ને તરંગનો? એટલે કે એટલી બધી એકતા. એટલે એ એકતા એટલે શું? તો કે અનાદિ મુક્તની હવે આપણને ખબર છે. દિવ્ય સેવક દિવ્ય સ્વામી સાથે જળ તરંગવત એકતા ભોગવે છે. હવે દિવ્ય સેવક, દિવ્ય કોણ થાય? તો કે જેને ભાગવતીતાનું પ્રાપ્ત થાય એ દિવ્ય થાય. તો ભાગવતીતાનું કોને પ્રાપ્ત થાય? તો કે ભાગવતીતાનું પરમ એકાંતિક મુક્ત અને અનાદિ મુક્તને પ્રાપ્ત થાય. એ હવે આપણે બધા જાણીએ છીએ. તો કે એવો દિવ્ય સેવક દિવ્ય સ્વામી સાથે જળ તરંગવત એકતા ભોગવે છે. જે અનાદિ મુક્તની સ્થિતિને પામે, એટલે આપણે જે વિશિષ્ટાદ્વૈત છે મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ ભોગવવું, એ જે છે એ લોકો જ આવી જળ તરંગવત એકતા ભોગવે છે મહારાજ સાથે. એવી એકતા એવા સંત તે મારી મૂર્તિ રે તેમાં ફેર નહીં એક રતી રે, એમ કહે છે. એટલે હવે એવા જે સંત છે એ કે એમાં અનાદિ મુક્ત, એટલે અહીંયા કહેવા માંગે છે મામા અહીંયા કેવા અનાદિ મુક્ત જે છે એમાં અને મહારાજમાં એક રતિનો ફેર આપણે કરી ન શકીએ, ત્યાગ ભાગ પાડી ન શકીએ. એટલે એવા જે મુક્ત છે, જે દિવ્ય થઈ ગયા છે, દિવ્ય સેવક છે, દિવ્ય થઈ ગયા છે, ભાગવતીતાનું પ્રાપ્ત થઈ ગયું હોવા છતાં પણ સેવક છે. એવા જે મુક્ત હોય એનો જો આપણે સમાગમ કરીએ, એની જો સેવા કરીએ તો આપણે પૂર્ણ શાંતિને એમનો પ્રભાવ જ એટલો બધો હોય કે એમના જોગમાં આવવાથી જ આપણને આપણા સંકલ્પ વિકલ્પો આપણે બંધ થઈ જાય. એમના અને સેવા કરવાથી આપણા પૂર્વજન્મના કેટલાય કર્મો હોય એ લોકો પોતાના પ્રભાવથી બાળીને આપણને આધ્યાત્મિકતામાં કેટલાય આગળ લઈ જાય. એમ કે ને કે ઉપાડીને ક્યાંય દૂર મૂકી દે. આપણાથી તો જો નાનું બાળક હોય એ ચાલતું ના હોય, ધીમે ધીમે ચાલે, તો આપણને શું પછી આપણે કંટાળીએ ને તો ઉચકીને જલ્દી એને થોડાક આગળ જઈને મૂકી દઈએ તો કેટલું બધું આગળ વધી જાય. આપણે તો એમ આપણે અધ્યાત્મમાં આપણે હજી બાળક છીએ, આપણે હજી ધીમે 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 ચાલતા હોય. પણ તો મુક્ત અને જો રાજી થઈ જાય મુક્ત કે ભાઈ હા ચલો, આપણે હવે કોઈક નાનકડું બાળક હોય તો આપણે કેવા હસતું હોય ને બોલતું હોય આપણને રાજી કરતું હોય, તો આપણે એ ધીમું ધીમું ચાલતું હોય તો પછી ફટાકથી આપણે ઉચકીને આગળ ના મૂકી દઈએ આપણે રાજી થઈ ગયા હોય તો. કોઈક બાળક રડતું જ ના હોય, હસતું જ હોય તો આપણે બધા રાજી નથી થઈ જતા કે આ રડતું જ નથી આ બાળક. એમ આપણે જો મોટા મુક્તની સેવામાં રહીએ અને એને રાજી કરીએ, એના સાનિધ્યમાં એ જેમ કેમ એની આજ્ઞા પાડતા હોઈએ, આપણે એ કે જેમ કેવા માંગતા હોય એ સમજી અને આપણે એને રાજી કરતા, તો એ આપણને શું કરે? ઉચકીના આધ્યાત્મના માર્ગમાં આપણને કેટલું આગળ મૂકી દે, જેનાથી આપણી સાધના છે
આપણા કર્મો કેટલાય કાપી નાખે આપણને કયા વગર. એટલે શું છે કે જેમ જેમ આપણા કર્મો કપાતા જાય એમ આપણે વધુ ને વધુ આધ્યાત્મિકતામાં આગળ વધતા જઈએ. તો આવા મુક્તના સમાગમથી સૌથી પહેલા તો શું છે કે આપણું મન છે ને એકદમ પવિત્રતા અનુભવે, એકદમ શાંતિનો અનુભવ થાય. હવે શાંતિનો અનુભવ થાય ત્યારે આપણે જો મહારાજની મૂર્તિ ધારીએ તો તરત જ આપણને ધરાય. તરત જ આપણને જ્યારે આપણે ધ્યાન કરવા બેસીએ ત્યારે આપણને મૂર્તિ તરત જ પાકી કેમ નથી થઈ જતી? એટલા માટે જ કે આપણું ચિત્ત છે એ ક્યાંનું ક્યાં ભમતું હોય છે. કેટલાય વિચારો કરીએ આપણે, પરાણે આપણે એમાં ચોંટાડવું પડે છે મૂર્તિમાં, ખેંચી ખેંચીને. કેટલાય મનના વિચારો આવે, વળી પાછું યાદ આવે કે આપણે ધ્યાન કરવા બેઠા છું, હું તો ક્યાં ની ક્યાં વિચારોથી પહોંચી ગઈ. એટલે વળી પાછું એમ કરો, એવું કરીએ છીએ ને, આપણું મન જ શાંત નથી હોતું તો શાંતિની મૂર્તિ એવી મહારાજની મૂર્તિ આપણને ક્યાંથી થાય, આપણને પ્રાપ્ત થાય? એટલે આપણે પેલા એવી મૂર્તિ કેવી છે તો કે શાંતિ, એના જેવા પેલા થવું પડે ને, ત્યારે એનામય થઈ શકીએ. એટલે મામા અહીંયા કેટલું સરસ સમજાવે છે કે એવા જે હોય એવાનો સમાગમ કરીએ. કે એટલે પેલા જ મેં કીધું ને કે જેની પાસે જે હોય ઈ આપણને આપે. તો મામા કે છે કે જે શાંતિને પામેલા હોય તો શાંતિ કોણ પામી શકે? તો કે જેના અંતઃશત્રુ નાશ પામી ગયા હોય. તો એવા જે પોતે કરીને અખંડ વૃત્તિમાં રહ્યા તો એ આપણને પૂરેપૂરો માર્ગ બતાવી શકે ને. જે માર્ગે ઈ ચાલીને આગળ વધ્યા છે એવા લોકો હોય. હવે મને પૂરેપૂરી એક જગ્યાએથી હું જતી હોઉં તો મને ખબર જ હોય કે ત્યાં આગળ ખાડો આવે છે, કે આગળ બમ્પ છે, કે ત્યાં રસ્તામાં એક ઝાડ આવશે, કે બધી જ મને ખબર. તો હું મારી પાછળ જે હોય એને એકદમ યોગ્ય માર્ગદર્શન આપીને કહી શકું કે તમે આમ આવશો ને તો ત્યાં મોટો ખાડો છે, એટલે થોડુંક જમણી બાજુ થઈને તમે આવજો. ત્યાં તો પછી મોટા મોટા 2-4 બમ્પ છે, એટલે ગાડી થોડીક ધીમે ચલાવજો. જો તમારે રસ્તામાં ઉભા રહેવું હોય તો આવી રીતે એક ઝાડ આવે છે, ત્યાં તમને છાંયડો મળશે. એવું બધું માહિતી તો બધી આપી જ શકું ને. પણ પછી ચાલવાનું તો વ્યક્તિ એ પોતે જ હોય ને. પણ એમ કે જે માર્ગદર્શક હોય એ ઘણી વખત આપણને બહુ ઝડપથી આગળ વધારી શકે, એવું આપણને મામા અહીંયા કહે છે. હવે એના પછી મામા અહીંયા શું કહે છે કે હરિભક્ત કોણ અને ભક્તિ કોને કહેવાય? હવે આપણી વાત આવી કે આપણે આવો સમાગમ તો કરીએ, પણ ખરા અર્થમાં આપણે હરિભક્ત કહેવાઈએ છીએ ખરા? અને આપણે જે કરીએ છીએ એને ભક્તિ કહેવાય? તો મામા શું કહે છે કે મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું છે કે ભગવાન સિવાય ક્યાંય સ્નેહ ન રહે એ ભક્તિની પૂર્ણતા છે. ભક્તિ ત્યારે પૂર્ણ થઈ કહેવાય આપણી કે ભગવાન સિવાય ક્યાંય, એના સિવાય બીજા કોઈમાં રસ નહીં, બાકી બધું ગમે જ નહીં સેજ પણ. ત્યારે એમ કહેવાય કે આને ભક્તિની હવે પૂર્ણતા થઈ આની. અને હરિનો આવો મહિમા, આવી ભક્તિ સિદ્ધ થઈ ચૂકી છે એ હરિભક્ત કહેવાય. હવે જેને આવી આપણે ઉપર કીધું કે જેને સંકલ્પ વિકલ્પ ન થતા હોય, એવી ભક્તિ જેને સિદ્ધ થઈ ચૂકી હોય એ હરિભક્ત જાણો. એટલે હવે આપણે બધાએ આપણા મનમાં વિચારી લેવું કે આપણે હજી હરિભક્તની કેટેગરીમાં ખરા અર્થમાં આવીએ છીએ ખરા? અને આપણે જે ભક્તિ કરીએ છીએ એ ભક્તિ પરિપૂર્ણ થઈ છે ખરી? પૂર્ણ તો ના જ કહેવાય. ક્યાંથી પૂર્ણ કહેવાય? કારણ કે ભગવાન સિવાય બીજા કેમાંય સ્નેહ ન હોય, વૈરાગી થઈ ગયા હોય, ત્યારે એ ભક્તિની પૂર્ણતા કહેવાય. તો હજી ભક્તિ તો છે જ નહીં આપણામાં. એટલે હું તો આ મારી વાત કરું છું, તમારા બધાની વાત નથી કરતી. અત્યારે જે કાંઈ પણ છે કહું છું એ હું મારા માટે જ કહેતી હોઉં છું. એટલે એવું કોઈ માનતા નહીં. પણ અત્યારે હું મારી જાતને એમ કહી શકું કે ખરા અર્થમાં હું હરિભક્ત પણ છું કે નહીં. મહારાજે અને મામાએ જે અહીંયા આપણને વ્યાખ્યા કરી છે એ વ્યાખ્યામાં આપણે હજી આવીએ છીએ ખરા? કે મહારાજનો ખરા અર્થમાં મહિમા સમજીએ છીએ? જો ખરા અર્થમાં આપણે મહારાજનો મહિમા સમજતા હોઈએ ને તો એની મૂર્તિ આગળથી આપણને ખસવાનું મન થાય જ નહીં. જ્યાં સુધી આપણે હજી બીજી બધી પ્રવૃત્તિઓ કર્યા કરતા હોઈએ ત્યાં સુધી એમ સમજવાનું કે હજી મહારાજનો મહિમા પૂરેપૂરો સમજાયો નથી. એટલે બાપાશ્રી કહે છે ને કે અમને જેમ જેમ જાણે તો દરિયામાં દોટ દેવાનું કહીએ તો પણ દે. એનો અર્થ હજી કે હજી આપણે જેમ છે મુક્તને કે મહારાજને જ ઓળખા નથી. એટલે મામા અહીંયા આપણને શું કે છે? હરિભક્તે એટલે આપણે એ સ્થિતિને પામવાનું છે. એટલે હવે આપણે બધા મામાને તો શું પણ પોતાની વિશે આપણને બધાને શીખવાડવા માટે કે આપણે બધાએ આ સ્થિતિને પહોંચવાનું છે. એટલે સાધકે શું કરવાનું છે?
એ મામા અહીંયા આપણને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે હરિભક્ત આપણે ત્યારે જ કહેવાઈએ કે મહારાજની આજ્ઞા પ્રમાણે આપણે રહીએ, અને એ ભક્તિ જેમાં કીધી છે કે મહારાજ સિવાય બીજે ક્યાંય પ્રીતિ નહીં, તો એ રીતે આપણે જઈએ ત્યારે આપણે સાચા હરિભક્ત કહેવાઈએ. જ્યારે બે આશ્રમ એટલે બ્રહ્મચર્ય આશ્રમ ને ગૃહસ્થ આશ્રમ પૂરા થઈ જાય પછી પ્રયત્નમાં મંડી પડવાનું. ગૃહસ્થ આશ્રમ પછી કે આપણે આગળ જોઈ લીધું કે કેટલા વર્ષ બધા આપણે ગણતરી કરીએ, 100 વર્ષની આયુષ્ય તો 25-25 બધામાં હોય, ને 80 વર્ષની ગણીએ તો 20-20 વર્ષ હોય, 40-40 વર્ષ હોય. એવી રીતે 20-20 વર્ષ ગણીએ આપણે તો 40 વર્ષ પછી આપણે મહારાજની મૂર્તિના ઓલા પ્રયત્નમાં મંડી પડવાનું કે હવે મહારાજની મૂર્તિ સિવાય મને ક્યાંય ગમતું નથી. એટલે ગમતું હોય તો એના પર તે ધીરે ધીરે ઓછું કરી નાખવાની એ પ્રવૃત્તિઓ. હવે હું હરિભક્તની કેટેગરીમાં આવું છું કે નહીં, એ બધું જોઈને એ પ્રમાણે રસ્તે ચાલવા માંડવાનું, અને એના માટેના પ્રયત્નો ચાલુ થઈ જવા જોઈએ, મંડી પડવાનું. પછી આમ હવે હું ધીમે ધીમે બધું થશે એમ નહીં. આ બે ગૃહસ્થ આશ્રમ પૂરો થઈ ગયા પછી તો એકદમ ચાલુ જ પડી જવાનું એમ. મહારાજના ધ્યાનમાં તો હું છું જ. મહારાજ તો આપણા બધા આપણે પડે પડનું આપણે શું કરીએ છીએ, તનકીન મનકીન બધું જાણતા હોય, એટલે એની નજરમાં તો આપણે છીએ જ. એટલે જો આપણે થોડા ઘણા પણ પ્રયત્ન કરશું અને એનો રાજીપો થશે તો આપણને તરત જ એ સાધના પથ પર આપણે આગળ વધવા મળશું. એ કઠણ તો પડે જ. હવે અખંડ ભગવાનની સ્મૃતિ રાખવી, આપણા જે આપણને કેટલાય અંતઃશત્રુઓ નડતા હોય એ બધા વિશે આપણે જાગૃત રહી અને એને દૂર કરવાના પ્રયત્નો કરવા. એટલે હવે એક સ્વભાવ મામા કે 9 નેજા પાણી ઉતરે, તો હવે આટલા બધા અંતઃશત્રુઓ તો મામા કે છે ને આપણામાં તો અવગુણનો પર્વત છે હજી તો આપણામાં. એ બધું એટલે કઠણ તો પડવાનું છે, કારણ કે અનંત જન્મથી આપણે કર્યું જ નથી, અને હવે નવું નવું શીખીએ છીએ. નવું બાળક નિશાળે જતું હોય તો એને કેટલું બધું અઘરું પડે. તે સવારે ઉઠીને તૈયાર થવાનું જ એને તો કંટાળો આવે, અને સ્કૂલનું નામ પડે તો કેટલા બાળકો તો ધમ પછાડા કરતા હોય, પરાણે ખેંચીને લઈ જાય એને, અને ત્યાં જઈને પછી ભણે ન ભણે. હાવ પેલા પ્લે ગ્રુપમાં બેઠા હોય અમુક છોકરાઓ તો મા બાપ એના 2 કલાકનો ટાઈમ હોય તો રોયા જ કરતા હોય. ધીમે ધીમે પછી એ ત્યાંના જે વાતાવરણ હોય એનાથી ટેવાય. એમ આપણને કઠણ તો પડે. આપણે જે ભગવાન ભજવાનું જે વાતાવરણ છે આ એ ખડું જ નથી કર્યું, અખંડ સ્મૃતિનો પ્રયત્ન જ નથી કર્યો, તો આપણે હવે કરવા જઈશું તો કઠણ પડવાનું છે. પણ મામા કહે છે કે મહારાજ કહે એ કઠિનમાં કઠિન સાધન છે એમ મેં કહી દીધું છે. પેલા જ વચનામૃતમાં મહારાજે કહી દીધું ને કે અમારું અખંડ સ્મૃતિ રાખવી એના જેવું કોઈ બીજું કઠણ સાધન નથી. તો કે મહારાજે જ કહી દીધું છે એટલે કઠણ તો પડવાનું છે. અનંત જન્મથી કરતા નથી આવ્યા અને હવે કરવા બેઠા છીએ તો કઠણ તો પડશે. હવે શું કામ માથાકૂટ કરવી પડે? હવે એ ખબર જ છે આપણને કે આ અઘરો વિષય છે, પછી અઘરો છે એમ ગોખ્યા શું કામ કરવાનું? મામા એમ કે છે કર્યા કરવાનું. આપણે જ્યાં ભૂલી ગયા તો ભૂલી ગયા, વળી પાછું શરૂ કરવાનું, ધ્યાન ભજન કરવાનું. એ બધા આપણને દોષો છે બધા ટાળવાના પ્રયત્ન કર્યા કર. મહારાજ તો જુએ છે, મામા એમ કે છે કે એની દ્રષ્ટિ તો છે જ આપણા ઉપર. એટલે એવું બધું પછી હવે બહુ અઘરું છે, નથી થતું, આમ તેમ એવું બધું કરવા માંડો ને કે રસ્તે ચાલવા માંડો, એટલે પછી જે થવું હશે થશે. કઠિનમાં કઠિન સાધન કર્યા કરવાથી એના બળથી સરસ થઈ જશે. રોજ છોકરો ત્યાં જાય અને ત્યાં જઈને 1 2 3 કે એકડો બગડો તગડો કે ક ખ ગ કે ABCD જે કાંઈ પણ એને ભણાવતા હોય એ રોજ ભણે પછી તો આવડે ને. પછી હવે 1 વર્ષ ભણી લે પછી બીજા વર્ષમાં પ્રવેશ કરે ત્યારે એને પેલા વર્ષનું કે 1 થી 10 શીખવાડ્યું હોય એને કે ABCD શીખવાડ્યું હોય પછી એના માટે કેટલું સરળ થઈ જાય, કારણ કે આખું વર્ષ એને ભણ્યું હોય. એમ મામા અહીંયા આપણને કહે છે કે કઠિન કરીને એમાં શું કે કર્યા રાખવાનું, આવડે જેવું આવડે એવું કરે. પણ પછી કે આપણે મંડી પડીએ ને તો ભગવાનનું નામ સ્મરણ અને એ જે બધું આપણે ધ્યાન ભજન એનું બળ જ એટલું બધું હોય ને કે અને આપણે અભ્યાસ કરીએ તો ધીરે ધીરે વસ્તુ આપણને સહેલી લાગવા માંડે. કે પછી એમ થાય કે હા ચાલો મારે અત્યારે ક્રોધ આવે તરત આપણે જાગૃત થઈ જઈએ કે ના અત્યારે ક્રોધ નથી કરવાનો. કઈક ઈચ્છા થઈ ગઈ, કામ એવી થઈ ગઈ ઈચ્છા, તો તરત જ આપણે જાગૃત રહીને એમ થાય કે ના ભાઈ મારે આ કામનું છે કે નથી કામનું. એમ કરીને આપણે પાછા વળતા શીખી જઈએ. આપણા અંતઃશત્રુઓ પ્રત્યે આપણે જાગૃત રહીએ અને એને દૂર કરવાના પ્રયત્ન કરીએ. એટલે કે જો નાસીપાસ થઈને માણસ હેઠો બેસી જાય, હથિયાર હેઠા નાખી દે તો કદી આગળ વધે. પણ શૂરવીર થઈને આગળ એમ કેમ અઘરું છે તો ભલે ને અઘરું રહ્યું, મહારાજે જ કહી દીધું છે કે અઘરું છે તો અઘરું તો હોવાનું જ છે.
પણ એમ કે આપણે જો કર્યા કરીએ તો પછી એનું મહારાજનું નામ અને એ વસ્તુ એટલું બળવાળી છે કે ધીરે ધીરે આપણને એ બધું સરળ લાગે. કારણ કે એક વખત અભ્યાસ થઈ ગયા પછી તો એ સરળ લાગે ને. હવે આ નાના નાના બાળકો અત્યારે આ ભાઈ બના દિવ્યાકરમ છે કેવો ગોખી નાખે છે. હવે એને તમે પૂછો જઈ તો સંસ્કૃતમાં છે છતાં પણ કેવું સરળ ફટાફટ બોલે. ભલે ને અર્થ ખબર છે નથી ખબર એ પછીની વાત છે, પણ બોલવાનું એ લોકોને કેવું સરળ થઈ ગયું. કારણ કે કોઈ એવું કીધું કે અઘરું છે મને નહીં બોલાય. એમ આપણે જો પ્રયત્ન કરતા રહીએ તો આપણા માટે પછી ધીરે ધીરે સરળ થઈ જાય. બાપાશ્રી પધાર્યા, સાધન બધા સરળ થઈ જાય એવી કૃપા મહારાજે બાપાશ્રી દ્વારા વરસાવી. એટલે કે ધીમે ધીમે થોડા થોડા વખતે મહારાજ અને મહારાજ મુક્તોને પ્રેરણા કરે છે ને એવા જબરદસ્ત મુક્તો પધારીને પછી જે બધા સાધનો હોય ને પોતાના પ્રભાવથી સરળ કરીને કૃપા વરસાવે. એટલે એ લોકો એનાથી એ માર્ગમાં આગળ વધવા માટે પ્રવૃત્ત થાય અને પોતાનો પ્રભાવ પણ મોટા મુક્ત બતાવે. એટલે એમ કે એ માર્ગ બધાને સરળ થઈ જાય. એટલે બાપાશ્રીએ અમુક વસ્તુ સરળ કરી દીધી એવું અહીંયા મામા કે છે. હવે આપણે પછી લઈશું, અત્યારે સમય થઈ ગયો છે કે આપણે લીધું તેના પછી આગળ જોઈએ કે બાપાશ્રી પધાર્યા, સાધન બધા સરળ થઈ જાય એવી કૃપા મહારાજે બાપાશ્રી દ્વારા વરસાવી. એમાં બાપાશ્રી જેવા શ્રીજી સંકલ્પ સ્વરૂપ જયારે પધારે ત્યારે કે મહારાજને એ લોકો કેવી કૃપા વર્ષા કરે કે આપણે આગળ પણ જોયું અને બેને પણ હમણાં વાત કરી એમ એ લોકો આપણને તરત એમ કે ને કૂદકો લાવીને આપણને આગળ કરાવી દે. ઘણી વખત ભાઈ પણ આપણને એવું ઉદાહરણ આપતા હોય છે કે જે કલમી આંબો હોય ને એને નર્ચર કરીને બધું કરે તો 1-2 વર્ષમાં જ એમાં આંબાના ફળ આવી જાય. અને પેલો સાદો આંબો હોય એમાં ઘણા વર્ષે મોટો થઈ ગયા પછી આંબા આવે. એમ આપણને કૃપા કરીને આપણને ફળદ્રુપ કરી દે કે જેનાથી આપણે મહારાજની મૂર્તિનું આપણામાં જે બધા ગુણો છે એ બધા ઉદય થઈ જાય અને આપણે ભગવાન તરફ આગળ આપણું ચૈતન્ય આગળ ને આગળ વધતો જાય એવું કરે. જયારે આવા મોટા બાપા જેવા પધારે ત્યારે જે બધા સાધન હોય એ સરળતાથી આપણે કરી શકીએ એવી એ લોકો કૃપા કરતા હોય છે આપણા પર. એટલે કે મામા આપણને એમ કે છે કે સાધન બધા સરળ થઈ જાય એવી કૃપા મહારાજે બાપાશ્રી દ્વારા વરસાવી. એટલે કે આપણને જરાય અઘરું ના પડે અને એમનો પ્રભાવ હોય. અને અત્યારે પણ એવા બધા મામા અને બાપા જેવા મોટા મોટા મુક્તો આશીર્વચનો પોતાના અહીંયા મૂકીને ગયા હોય, દિવ્ય સંકલ્પો જેનાથી આપણે પણ એ વધુ ને વધુ ઝડપથી આગળ વધી શકીએ એવું કરીને આપણને અઘરું ના પડે. કારણ કે જે આપણે જોઈએ તો પેલાના ઋષિ મુનિઓ હતા કેટલું તપ ને બધું કરતા હતા, છતાં પણ જે અંતઃશત્રુઓ છે આપણે કેટલા એવા ઉદાહરણો છે. બેને પણ એવા ઉદાહરણોની ઘણી બધી વખત આપણને વાતો કરી છે કે બધું હોવા છતાં એમ કે ક્રોધ ને એ બધું તો રહ્યું જ હોય, કામ રહ્યો હોય, વાસના રહી હોય, ઈચ્છાઓ કેટલી બધી રહી ગઈ હોય, તપ કરીને પ્રાપ્તિ થયા હોવા છતાં પણ વચન સિદ્ધિ ને એવું બધું આવી ગયું હોય, એટલું બધું તપ કર્યું હોય છતાં પણ અંતઃશત્રુઓથી એ લોકો જેમ કે ને કે તમે મનને એ લોકો જીતી ના શક્યા હોય. એટલે એવું બધું એટલે તો આપણે ધ્યાન ભજન એટલે જે તપ કહેવાય એ બધું કરીએ તો એનો અર્થ એવો નથી કે આપણે અંતઃશત્રુથી વિજય મળી જાય. પણ બાપાશ્રીને જેવા આવા મોટા મુક્તો જો અહીંયા પધારે તો આપણા માટે એ સરળ કરી દે. શું કામ? એમના પ્રભાવથી. અને આપણા પર એવી કૃપા દ્રષ્ટિ કરે કે આપણને જીતવામાં જરાય આપણને વાંધો ના આવે. એટલે નહીતર આટલું બધું તપ આપણે ક્યારે કરી આવે અત્યારે આ સમયમાં. અને ક્યારે એક એક આપણે એટલે મામાએ કેવું પડ્યું છે ને કે એક એક અંતઃશત્રુને તમારે કાઢવા તો 9 ને જા પાણી ઉતરે. પણ આ બાપાશ્રી દ્વારા આવા જે મોટા મુક્ત જયારે પધારે આપણા માટે બધું સરળ કરી દે. એ કૃપાને પાત્ર થવું જોઈએ. જો એક એક શબ્દ આપણે જોઈએ ને હવે મોટા મુક્ત મામાને કે છે ને એ લોકો તો સદાય કૃપા વરસતી જ રહે છે. કે અત્યારે કૃપા નથી વરસતી મહારાજની ને મુક્તોની એવું થોડી છે. એ લોકો તો દિવ્ય સંકલ્પ રૂપે એ કૃપા વર્ષા કરતા જ રહે છે, કાયમ માટે કરતા રહે છે. અને એ કઈ કૃપા બંધ થઈ જાય એવું થોડી છે. કઈ માફ કરજો, નળ થોડી છે કે એમાં પાણી આવ્યું ને હવે નળ બંધ કરી દીધું, એમ નથી. એ જે લોકો એક એમ કે છે ને કે આપણે જે કાંઈ પણ વિચારો કરીએ એ જે વિચારો છે એ વાતાવરણમાં સદાય માટે રહીએ છે. આપણે જે કાંઈ બોલીએ છીએ, જે કાંઈ પણ આપણે વિચારો કરીએ છીએ એ હંમેશા માટે વાતાવરણમાં એ બધા શબ્દો તરંગ રૂપે રહેલા હોય છે. એમ મોટા મુક્તોના સંકલ્પો અને મહારાજના કેવા જબરદસ્ત હોય.
એટલે આમ આપણે બધા રહસ્યો વિચારીએ ત્યારે ખબર પડે કે મહારાજને આ પૃથ્વી ઉપર એક જ વખત શું કામ આવવું પડે છે? કારણ કે ઈ જે પોતાના સંકલ્પો છે અહીંયા મૂકીને જતા રહી, એટલે જતા રહી એવું તો નથી હવે આપણને જ્ઞાન થઈ જાય એટલે જવા આવવાપણું છે જ નહીં એ લોકોને, પણ એમ કે એ જે દિવ્ય સંકલ્પો છે એ સદાય માટે રહે છે. પણ કેમ બધાને એની અસર નથી થતી? તો શું કામ? તો કે કૃપાને પાત્ર થવું જોઈએ. હવે પાત્ર એટલે શું? તો આપણને એ ખબર છે કે પાત્ર એટલે શું? તો કે દેવ જેવો પવિત્ર થઈ અને દેવની પૂજાને કરે ત્યારે એ પૂજાને દેવ અંગીકાર કરે છે. એવું નિર્મળ થવું પડે આપણે. છળ, કપટ, રાગ, દ્વેષ આ જે બધું છે, હમણાં બેને પણ વાત કરી, નાની પહેલા આપણે સરિતામાં પણ આ જ બધી વાતો આવી હતી કે આપણે બાળક જેવા નિર્દોષ થઈ જવું પડે. બાળકને આમ જોવા જઈએ આપણે એક કે એના મા બાપ કે કોઈ પણ વઢે ને, કઈ પણ એને ભૂલ કર્યું તો રોતું રોતું એની જ પાસે જાય પાછું. હવે નહીતર આપણે કઈક હોય તો આપણને કોઈક વઢ્યું તો આપણે એની પાસે જઈએ? આપણે કેટલી વખત યાદ રાખીએ. પણ બાળકને છે કઈ માન અપમાન? એને ખબર જ છે કે મારું રક્ષણ કરનાર આ જ છે, ભલે મને વઢે. એમ આપણને જો કોઈ મુક્ત પુરુષ કઈ કોઈક વખત આપણને કહે તો એની પાછળનું હાર્દ સમજવું જોઈએ કે આ આપણને શું કહેવા માંગે છે. પછી આપણે એમ કહે કે ઈ તો મોટા મુક્ત છે એટલે કહે ને, મોટા હોય એટલે એવી જ વાતો કરે ને, એવું બધું નહીં. આપણને સ્પેશિયલી આપણને શું કામ કીધું એને? કેમ બધાને નથી કહેતા ને આપણને જ આ વસ્તુ કીધી? એમ એની પાછળનો મરમ સમજવાનો આપણે પૂરતો પ્રયત્ન કરવાનો. તો આપણે આગળ વધીએ ને કે બીજા કોઈને કેમ નથી કહેતા ને કેમ આપણને જ અમુક વસ્તુ કહે છે. તો એ વસ્તુ આપણે સમજવી જોઈએ. અને આપણે કારણ કે એને એમ છે કે આને હું આગળ વધારું, આ ચૈતન્યનું હું કઈક આપણે રૂડું કરીએ કે બાકી તો સભામાં ને બધે જેમ સર્વદેશી વાતો થતી હોય એમ થતા કરતા જ હોય છે મોટા મુક્ત ને બધા વાતો. એમ પણ આપણા માટે કંઈક કહેતા હોય તો શું કામ? તો કે આપણે પાત્ર થવા માટે લાયક હોઈએ તો એને એમ થતું હોય કે આપણે આને હું થોડું મદદ કરું તો એ પાત્ર થાય. તો શું પાત્ર થાય? તો પાત્ર ઈ થાય કે મોટા મુક્ત ને જે બધા પોતાના જે આશીર્વચનોનો જે દિવ્ય પ્રભાવ ને બધું પ્રતાપ ને અહીંયા મૂકીને ગયા છે, એની સાથે આપણે ટ્યુનિંગ થાય તો ઈ ટ્યુનિંગ થાય તો આપણું ચૈતન્ય વિશેષ ને વિશેષ આગળ વધતો જાય અને નિર્મળ થતો જાય. નિર્મળ થાય એટલે શું થાય? કે આપણે ભગવાનની વધુ ને વધુ નજીક જઈએ. એટલે આ બધા જે મોટા મુક્તના વચનો છે એ આપણે આમ એક એક શબ્દ લઈએ ને તેમ થાય કે કેટલું બધું ગહન કહીને ગયા છે. તો કે બાપાશ્રી દ્વારા એ વસ્તુ સરળ તો કરી દીધી મહારાજે, પણ તો કે આપણે કેવી રીતે આપણને ઉપયોગી ક્યારે થાય? તો કે કૃપાને પાત્ર થવું જોઈએ આપણે. હવે પાત્ર થવા માટે શું શું કરવાનું? આપણે કેટલી બધી વાર અને હજી પાછું કહીશું એ આવ્યા જ કરશે. આપણે સાગર શેના માટે છે? સાગર આખું એના માટે જ છે કે આ પાત્ર આપણે કેમ થઈએ. આપણે સાધક છીએ અને આપણે ભગવાન તરફ કેમ વધુ ને વધુ આપણે જઈએ. પેલો ભાગ જ એના માટે છે કે વ્યવહાર જગતમાં આમ રહેવું, ના આમ કરવું, આ ન કરવું, ના કરવું. બરાબર? ડૂઝ અને ડોન્ટ્સ એ જ બધું એના વિશે જ છે. આમ આપણે વ્યવહાર જગતમાં તમારે આ ફરજો નિભાવવાની, આમ નહીં કરવાનું, આ અંતઃશત્રુને વિજય પામવાનો ને આ બધી જે વાતો છે એ આખો 3 ભાગ સાગરના શેના માટેના છે? અને અમૃત સરિતાના 3 ભાગ શેના માટેના છે? એના માટેના જ છે બધાય. મામાએ જે બધો ઉપદેશ કર્યો છે એને કે આપણે એક સાધકને જો કોઈ પણ એક જીવ કે છે ને કે એક જીવ પણ જો આને શબ્દે ચાલશે તો મહારાજની મૂર્તિને પામી જશે. તો કેટલું બધું એને રસ્તો મળી જાય ને. કોઈ એક જીવ જો ભગવાનને પામી જાય તો કેટલી મોટી વાત થઈ જાય ને, કે એક પાત્ર બની જાય. એ જે કૃપા ને વર્ષા તો સતત થતી રહે છે. તો ઈ સતત થતી રહેલી જે કૃપા છે એને આપણે ઝીલવા માટે, હવે પાત્ર થવા માટે આપણે શું શું કરવું જોઈએ એ બધું આપણે નિર્મળ થવું જોઈએ. એટલે ટૂંકમાં નિર્દોષ નિખાલસ બાળક જેવા થઈ જઈએ તો આપણે ધીરે ધીરે એ તરફ ડગ માંડીએ એવું કહેવાય. અને બાપાએ એમ પણ કીધું છે, કહી દીધું કે છતી દેહે અમે મૂર્તિમાં તો રાખ્યા છે, હવે કુદાકૂદ ન કરશો મહેરબાની કરીને. હવે કુદાકૂદ એટલે શું? તો કે આપણે અહીંયા જવું, આ કરવું, આ કરવું, તે કરવું, ઈ જે બધું છે બેને બધી હમણાં જે બધી વાત થઈ એના જેવું છે. એટલે આપણે સંકલ્પ વિકલ્પ નહીં કરવાના. ટૂંકમાં આમ હશે કે નહીં હોય, આમ નહીં થાય તો શું થશે. સતી દેહે આપણને મૂર્તિમાં રાખી દે. પણ આપણે કે છે ને બાધિતાની વૃત્તિ. હવે બાધિતાની વૃત્તિનો આમ સરળ ભાષામાં એને આપણે અર્થ સમજીએ તો કે પાત્રતાનો અભાવ.
હજી આપણામાં એ જે એમણે રાખી દીધા છે બાપાએ, એ આપણને વચનો આપીને, મામાએ છેલ્લા જન્મના આશીર્વાદ આપીને, તો એનો અનુભવ કેમ નથી થતો આપણને? તો અનુભવ એટલે નથી થતો કે આપણી પાત્રતા નથી. એ જે કૃપા છે એ ઝીલવા માટેની આપણી પાત્રતા નથી, એટલા માટે. હવે એમ ઓલી બધી એના માટેના આપણને ઉદાહરણો પણ આપે છે ને, કે સિંહણનું દૂધ હોય એ સોનાના પાત્રમાં રીએ. એટલે શું કે એવું છે કે સિંહણ જેવી મજબૂત ને એનું જે દૂધ હોય તો એનું પાત્ર કેવું હોવું જોઈએ? તો આપણે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જે છે, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, સર્વેશ્વર, સર્વોત્તમ, એવું જે બધી એની ઉપમામાં આપેલી છે, એનું જે સુખ, એના માટે આપણે કેવા પાત્ર થવું જોઈએ? આપણો ચૈતન્ય કેવો હોવો જોઈએ કે એ સુખને ઝીલી શકે? એવા આપણે થવાનું છે. એટલે કે બીજું બધું કઈ નહીં, એક હવે વિશ્વાસ રાખીને આપણે મંડી પડવાનું છે, મામા કે છે અહીંયા. એટલે આજ્ઞા મુજબ વર્તજો. હવે કુદાકુદ નહીં કરવાની, મહેરબાની કરીને. બીજું પણ તો શું કરવાનું? તો કે આજ્ઞા કરેલી છે એ પ્રમાણે વર્તજો. હવે આજ્ઞામાં શું શું કરવાનું એ એના માટે સાગર ને સરિતા છે જ. 3 ભાગોમાં આમાં કેટલું બધું બોલીને ગયા છે કે આવી રીતે કરવાનું છે. એમ અમે કહ્યું તેમ શબ્દોનું મનન કરજો તો આ સુખ તરફ જવાશે. એટલે આ જે બધું મામા ને બધા કે છે એના શબ્દો એક એક શબ્દ પર આપણે મનન કર્યા કરવાનું કે શું કહેવા માંગે છે. એટલે ટૂંકમાં આપણે પાત્રતા કેળવવા માટેના જે બધા નિયમો છે એ બધાને ફોલો કરતા કરતા આપણે જઈએ, એનું ચિંતન મનન કરીએ. કે છે ને સાંખ્ય જ્ઞાન કરવું, દેહ ભાવથી રહિત થવું, એ જે બધા કેટલા બધા ઝીણા ઝીણા નિયમો છે બધા પાત્ર થવા માટેના, એ બધા ધીમે ધીમે આપણે અનુસંધાન રાખી અને કરતા જઈએ તો ધીમે ધીમે આગળ વધતા જઈએ તો એ સુખ તરફ જવાશે. તો ધીમે ધીમે આપણે જઈએ તો આમ જોવા જઈએ તો અનંત જન્મથી આપણે આ કરતા આવ્યા છીએ. અનાદિ મુક્તની સ્થિતિની જીવમાં હા પડી જાય છે. એ હા પડે છે એનો અર્થ કે આપણે પેલા આ જ્ઞાન સાંભળ્યું હશે ને, તો જ અત્યારે આપણે બીજા કોકને અચાનક જ કોક બીજાને કહેવા જાય ને, ભલે ને સત્સંગી હોય, તો એને ટપાઈ નથી પડતા. એટલે એને સમજાતું, ટપા નથી પડતા એટલે એને જીવમાંથી હા નથી પડતી અને જ્ઞાનમાં એને સમજ નથી પડતી. તો આપણને આ જ્ઞાનમાં સમજ પડે છે તો બાપા કહે છે ને કંઈક ધૂણી પાણી કર્યા હશે, પૂર્વે કંઈક આપણે આ બધા જ્ઞાન સાંભળ્યું હશે આપણે, તો અત્યારે આપણને સમજાય છે ને. તો આ જે અનાદિ મુક્ત થવાની પ્રોસેસ કેટલી સ્લો કહેવાય. તો હવે આપણને ખબર પડી છે તો હવે આપણે જલ્દી જલ્દી આગળ વધવાનું ને. કે એમ કહ્યું અમે કહ્યું તેમ શબ્દનું મનન કરજો તો આ સુખ તરફ જવાશે. હવે મનન કરતા કરતા ઝડપથી ચાલવા માંડીએ તો ઝડપથી એ પાત્ર થતા જઈએ ને આપણે. એટલે હરિભક્તોએ, એટલે આપણે એ તરફ જવાને માટે બરાબર તૈયારી કરવી, નહીં તો જીવન યાત્રા પૂરી થઈ જાય. તૈયારી તો જ્યાં કાયમ માટે રહેવું છે એના માટેનો સરસામાન તો ભેગો કરવો ને, એના માટેની તૈયારી તો કરવી કે નહીં. આપણે ધારો કે 15 દિવસ માટે ક્યાંક જવાના હોઈએ તો કેટલી બધી તૈયારી કરે. 2 દિવસ માટે જવાના હોય તો થોડીક તૈયારી, 15 દિવસ માટે જવાના હોય તો કે કેટલાય નાસ્તા બનાવીએ. શરૂઆતમાં પેલા થેપલા ખાઈશું, પછી પૂરી ખાશું, પછી કડક પૂરી ખાશું, પછી ખાખરા ખાશું, સુખડી જલ્દી નહીં બગડી જાય એટલે સુખડી બનાવી. કેટલું, કારણ કે સૌથી પહેલા પેટ પૂજા યાદ આવે એટલે એ બધું આપણે કરીએ. એમ આપણે ત્યાં જવાના માટે સૌથી પહેલું શું જરૂરી છે તો કે આપણે નિર્મળ થવા જોઈએ. ત્યાં જવા માટે આપણે શું જરૂરી છે, કઈ તૈયારી કરવાની છે, તો કે સૌથી પહેલા તો કે જે એવા ગુરુ શોધી અને એની આજ્ઞા અનુવૃત્તિમાં રહેવા માંડવાનું અને એ કે એમ કરવાનું. હવે એવા મુક્ત અત્યારે નથી, તેમના વચનો તો છે જ અત્યારે આપણી પાસે. એ કે એમાં જે લખ્યું હોય એ પ્રમાણે કરીએ. પાત્ર થવા માટે શું જરૂરી છે એ બધું એ પ્રમાણે કરવા માંડીએ તો એ એની તૈયારી કહેવાય. હવે જો આપણે એ કંઈ કરીએ જ નહીં, અખંડ અનુસંધાન રાખવાની વાત કરી, હવે અખંડ અનુસંધાન આપણે પ્રયત્ન ના કરીએ, સ્કૂલે જઈએ જ નહીં, તો કોઈ આપણને દયાના ગુણ આપે કેવી રીતે? કે ભાઈ ચાલો આને પરીક્ષામાં આને દયાના ગુણ આપીને એને પાસ કરીએ. સ્કૂલ જ નથી જવું આપણે તો કોઈ આપણને પાસ કેવી રીતે કરે ને ઉપલા ધોરણમાં ચડાવે કઈ રીતે? એટલે આપણે જો સ્કૂલે જઈએ એટલે આ તરફ આ જે આપણી સ્કૂલ છે, આધ્યાત્મિક સ્કૂલ કહેવાય, આપણા ચૈતન્યની સ્કૂલ. તો એ ચૈતન્યની સ્કૂલમાં જો આપણે ભણીએ અને આપણે કદાચ પાછળ રહી જઈએ તો મુક્તો ને મહારાજ ને બધા બેઠા છે, આપણને દયાના ગુણ આપશે અને આપણને પહોંચાડી દેશે. પણ આપણે એ જીવન યાત્રા પૂરી થાય ત્યાં સુધી કોઈ પ્રયત્ન જ ન કરીએ તો
એટલે મામા કે છે કે આપણે પૂરી થઈ જાય એની પહેલા આપણે એટલીસ્ટ તૈયારી તો કરવી પડે ને. તો મહારાજ અને મુક્તની નજરમાં તો હોય તો દયા લાવે કે આ બિચારો માંડ્યો તો ભલે ને એને આવડ્યું, એને એવું કર્યું, પણ આપણને સાચા રીત ખબર હોય તો કે છે ને ઘણા કે ત્યાં આપણે જઈએ તો જરાક આંખ ઊંચી કરીને જઈએ, એવું તો થવા જોઈએ કે નહીં, કે આપણને જે ગુરુ મળ્યા એ ગુરુ આમ ઇજ્જતથી કહી શકે કે મહારાજ હું આ મુક્તાને લાવ્યો છું એને પાત્ર કરીને. પછી ઓલા જેવું થાય કે બધાને રાજા ગામ આપતા હતા તો કે તને ક્યાંય શેના માટે ગામ આપ્યું? તો નીચું જોઈ લે કે શું કામ? તો કે મેં રાજાને પાણી ન આપ્યું, પણ રાજા દયાળુ હતા એટલે એને મને લેવી. એવું થાય કે આપણે કઈ કર્યું જ નથી તો દયાળુ છે, તો એટલે પછી એ પ્રમાણે સુખે ત્યાં એવી રીતે મળે. આપણી જીવન યાત્રા પૂરી થઈ જાય એટલે સતેજ થઈ જવાનું આપણે, કે આપણે હવે અમુક ઉંમર પછી, હવે અમારા જેવાની ઉંમર થઈ ગઈ ને આપણે પછી રિટર્ન જર્ની હવે શરૂ કહેવાય, અને પછી તો એ કઈ ધડા કર્યા કરતા હોઈએ, પાછી વૃત્તિ કરીએ જ નહીં, તો પછી જીવન યાત્રા ક્યારે પૂરી થઈ જાય શું ખબર પડે આપણને? કોઈને ખબર તો હોય નહીં કે માં કેટલા વર્ષની આયુષ્ય લઈને આવે. એટલે સતેજ થઈ અને ચાલુ જ કરી દેવાનું, આપણે તૈયારી કરવાની. વધારે ને વધારે જેમ જેમ ઉંમર થતી જાય એમ વધારે ને વધારે ભગવાનમાં વૃત્તિ રાખવાના પ્રયાસો કરવાના, વધુ ને વધુ એમાં પ્રેમ થાય એવું કરવાનું. એને કે છે ને તમે એકલા બેઠા હો કોઈને એમ લાગે કે આ નવરા આમ જ બેસી રહ્યા છે, પણ અંદર આપણને બધી ચાલતો હોય વિચારો કે ભગવાનમાં પ્રેમ કેમ થાય અને મૂર્તિ કેવી રીતે હું યાદ કરી શકું, ને સાંખ્ય જ્ઞાન કરતા હોઈએ કે મહારાજનો મહિમા વિચારતા હોઈએ તો કોકને એમ થાય કે અમથા બેઠા છે, પણ આપણી અંદર સાધના ચાલતી હોય. ભલે ને કોકને એમ થાય કે આપણે, કારણ કે એ બધી વસ્તુ કોઈને દેખાડવા માટે તો છે જ નહીં, આપણા માટે જ છે. જિંદગી પૂરી થઈ જાય બરોબર, મામા કે છે જીવન યાત્રા પૂરી થઈ જાય અને કઈ હોય જ નહીં તો આપણું એ બાજુનું કર્તવ્ય એટલે કે સંસાર સંબંધી પૂરું થઈ ગયું. હવે આ કરવાનું આપણે મહારાજ મામાએ પેલા કીધું ને, બ્રહ્મચર્ય આશ્રમ ને ગૃહસ્થાશ્રમ એ બે આશ્રમ પૂરા થઈ જાય પછી વાનપ્રસ્થ ને સંન્યાસ આશ્રમમાં તો પછી ભગવાન ભજવા સિવાય બીજું કઈ કરવું જ ના જોઈએ. હા, આપણને કોઈક એવી જવાબદારી હોય અને આપણા વગર થઈ શકે એમ ન હોય તો એ ભગવાનમાં વૃત્તિ રાખતા રાખતા કરવાની, પણ પછી આપણે એ જો ઉત્પન્ન ના થતું હોય ને વૈરાગ્ય વૃત્તિ, તો એવા વિચારો કરીને ઉત્પન્ન કરવાની ને પ્રવૃત્તિનો ત્યાગ કરી દેવાનો, પરાણે કરવાનું, પણ કંઈક તો કરવું પડે. આપણે એનું ઈ જ કર્યા જ કરીએ તો એમાંથી છૂટાય નહીં ને, એટલે છૂટવા માટેના પ્રયત્નો તો કરવા પડે ને. હવે જવાબદારીઓ બધી હોય તો ધારો કે દીકરા દીકરીઓ તો એને સોંપી દેવાનું કે હવે ભાઈ કઈક તમને જરૂર પડે મારી પૂછવાનું તો પૂછજો, બાકી હવે તમે હું જેમ મારું ગૃહસ્થાશ્રમ જે કઈ પણ હોય તો કોઈ પણ વ્યક્તિએ ભૂલો કરીને સુધારીને એમ જ શીખ્યા હોય કે નહીં, કેટલી વાર એના નિર્ણયો ખોટા પડ્યા હોય અને કઈક નુકસાન બી થયું હોય પોતાના નિર્ણય, એમ દીકરા દીકરીઓને પણ કહી દેવાનું કે તમે ભૂલ થાય તમે જુઓ, તમે જાણો, તમે શીખો. હા, મને પૂછવા આવશો તો હું સલાહ આપીશ કે આમ નહીં આમ, બાકી હવે તમે જાણો મેં મારું જીવન મારું કર્તવ્ય પૂરું કરી અને તમને લાયક બનાવી દીધા છે કે હવે તમે તમારું જીવન યોગ્ય રીતે તમે વિકસાવી શકો, કેવી રીતે તમારે આગળ વધવું છે એમાં એની તમને મહારાજે બુદ્ધિ પણ આપી છે, તમને આવક પણ આપી છે. આપણાથી મદદ થઈ શકે એમ હોય આર્થિક તો એ રીતે કરવાની કે હા લ્યો ભાઈ મારી પાસે આટલું છે એ તમે વાપરો, મારે તો હવે શું આવશ્યકતા છે. હા, પણ મૂર્ખામી કરીને બધું ના પણ આપી દેવાય, એ પણ એક છે. એટલે વ્યવહારિક બુદ્ધિ વાપરવી પડે. પણ આપણું જીવન યાત્રા જે છે, આપણે વિચારોની દ્રષ્ટિએ આપણા કાર્યો, હવે એમાં તો બદલાવ લાવવો પડે કે નહીં. અમારા જેવા હવે ઉંમર થઈ હોય અને પાછી વૃત્તિ કરીએ જ નહીં, એનું એ જ રોજનું રૂટીન જીવન જીવ્યા કરતા હોય, એમાંથી મામા એમ કે છે કે હવે સમય કાઢવાનો, હવે વિચારો પાછા કરવાનો કે હવે મારી રિટર્ન જર્ની શરૂ થઈ, હવે હું કઈ જીવી એટલું જીવવાની નથી, તો ચાલો હવે વધુ ને વધુ ભગવાન તરફ હું કેમ જોડાવ. હવે પેલા જે કઈ પણ ક્રિયાઓ કરતા હોઈએ, જે વધારે પડતું જે ક્રિયાન્વિત થઈ ગયા હોય એને એમાં ઓછું કરતા જવાનું, પ્રવૃત્તિ ઓછી કરવાની ને ભગવાન તરફની પ્રવૃત્તિ એમ શું કહેવાય, નિષ્ક્રિય થઈને તો બેસવાનું જ નથી, સક્રિય તો રહેવાનું જ છે, પણ સક્રિય ભગવાનની પ્રવૃત્તિમાં વધારે સક્રિય રહેવાનું. પેલા જે વ્યવહારની પ્રવૃત્તિઓમાં આપણે સક્રિય રહેતા હોઈએ એના બદલે આ ભગવાન તરફ, એટલે તો શું કરવાનું, તો કે ધ્યાન કરવાનું, માળા માનસી પૂજા કરવાની, કારણ કે એકનું એક વસ્તુ તો યાંત્રિક થઈ જાય, કારણ કે હજી અભ્યાસ ન પડ્યો હોય એટલે એમાં આનંદ ના આવતો હોય. હવે આનંદ ના આવતો હોય ત્યાં સુધી તો વિવિધ પ્રવૃત્તિ કરવી ને, પણ એ બધી વિવિધ પ્રવૃત્તિ ભગવાન સંબંધી હોવી જોઈએ. કે શું, તો કીર્તન ભક્તિ કરવાની, કીર્તનમાં શું કહેવા માંગે છે સંતો,
આપણા બધા નંદ સંતોના કીર્તનો કેવા કેવા છે, એમાં મૂર્તિના વર્ણનોના કીર્તનો ગાવા, કે મૂર્તિના જેમાં વર્ણન હોય એ કીર્તનો ગાઈએ તો મૂર્તિમાં આપણને વધારે ને વધારે પ્રેમ થાય. એવા કેટલાય કીર્તનો છે કે મૂર્તિના વર્ણનના હોય તો આપણને વધુ પ્રેમ થઈ જાય કે ઓહો મહારાજ આવા આવા એમ. એટલે એવા બધા કીર્તનો ગાઈએ કે આપણે કંઈક પણ હોય તો આપણે કામકાજ કરતા હોઈએ ત્યારે વૃત્તિ બીજે જતી હોય તો કીર્તનો સાંભળીએ અને કીર્તનોનું ચિંતન મનન કરીએ, કે પ્રેમ ભક્તિના કીર્તનો ગાઈએ તો ભગવાનમાં આપણને પ્રેમ ઉત્પન્ન થાય કે ઓહો કેવા મહારાજ અને કેવા સંતો શું કલ્પના કરે છે. એવા કેટલાય કીર્તનો છે કે પ્રેમ ઉત્પન્ન થાય. આપણને ન થતું હોય અંદરથી તો આવું બધું કરી કરીને આપણે અંદરથી, મારા ભાઈ પણ કે છે ને, અંદરથી કલ્ટિવેટ કરવાનું. આપણને ધારો કે પ્રેમ ભાવ ઉત્પન્ન નથી થતો તો પરાણે ઉત્પન્ન કરવાનું, એવા બધા વિચારો કરી કરીને કે આવા મહાન મહારાજ અહીંયા પૃથ્વી પર પધારી ગયા, મને આવું બધું જ્ઞાન સમજણમાં આવ્યું અને પ્રેમ કેમ ઉત્પન્ન ન થાય. એવું તો શું છે, રોજ રોજ એના વર્ણનના કીર્તનો ગાઈએ, એના ચરિત્રો આપણે કરીએ, ભગવાનના સંભાળીએ, કેવી લીલા કરી, એમનો મહિમા સમજીએ, તો જેમ જેમ મહારાજનો વધુ ને વધુ મહિમા સમજતા જઈએ એમ એમ આપણને ભગવાનમાં વધુ ને વધુ પ્રીતિ થતી જાય. એટલે મહારાજનો મહિમા સમજવો એટલે ટૂંકમાં ભગવાન સંબંધી જે કાંઈ પણ હોય એ પ્રવૃત્તિઓ વધારવી પડે, તો પછી ધીરે ધીરે આપણે આગળ સાધન પથમાં આપણે આગળ વધતા જઈએ. બીજું શું કરવાનું, આપણો દેહ જીર્ણ થાય પછી બીજું શું કરી નાખવાના હતા. હવે પછી કાંઈ બહુ તમે પ્રવૃત્તિ, આપણો સાથ શરીર જ સાથ ના આપતું હોય આપણને, તો પછી ભગવાન ભજવા સિવાય બીજું કાંઈ આપણને હવે દરેક પછી એ લોકોના વ્યવહારમાં આપણે ચંચુપાત જ કરતા હોઈએ, આપણું ધાર્યું કરાવવાના આપણે ઠરાવ રાખતા હોઈએ કે હું હતી તો મેં આમ કર્યું હતું, હું આમ કરકસર કરતી હતી, કે તમે તો હવે બધું વેડફી નાખો છો. એનું જીવન છે, આપણે એને આપી દીધું, સાચવશે તોય એનું અને બગાડશે તોય એનું. આપણે શું, આપણે આપણું જીવન તમે કરકસરથી જીવ્યા તો એમની પાસેથી અપેક્ષા રાખીએ કે આપણે જેમ જીવ્યા એમ જ એ લોકો જીવે, તો એ બરાબર નથી. એ લોકોની મનમાં જેમ આવે એમ, એટલે પછી આટલું કદાચ કંઈક ઘરમાં કંઈક તૂટ્યું ફૂટ્યું કે કંઈક નુકસાન થયું તો જીવ બાળી નાખવો, કે સામેની વ્યક્તિને વઢી નાખવું, તમને કઈ કદર નથી, આમ શું કામ એ લોકોના વ્યવહારમાં ચંચુપાત કરવું. મામા એમ કે છે કે બીજું આપણાથી ભગવાન ભજવા સિવાય બીજું કાંઈ થઈ શકે. પછી ઈ જ આપણે બહેનો તો પછી હવે કરકસર નથી કરતી ઘરની વહુ ને દીકરીઓ, હવે ફરવામાં સમય કાઢે છે. અમે જે કરતા હોય આપણે એમ કે છે ને કે તું તારું જો, આપણે આપણું જોવું, કે આપણે ક્યાં છીએ. હવે ઈના એમાં ને એમાં પડશું તો આપણું અનંત જન્મ ત્યાં જ કરતા આવ્યા છે, હજી બીજું આનું આ થશે. તો એના કરતા આપણે પાછી વૃત્તિ કરી અને આપણી પ્રવૃત્તિઓ બીજી બધી લોક વ્યવહારની પ્રવૃત્તિઓ ઓછી કરી, આધ્યાત્મિક પ્રવૃત્તિઓ વધારી અને એમાં ને એમાં આપણો દિવસ પૂરો કરવો જોઈએ. બીજું તો હવે કાંઈ શરીર સાથ ના આપતું હોય તો બીજું શું થઈ શકવાનું હતું. મામા એમ કે છે કે માટે એ કરવું, આપણા ચૈતન્યને ઉર્ધ્વીકરણ માટેનું જે કાંઈ પણ હોય ને. હવે એમાં જો કાંઈ આપણે શરીરને બહુ કષ્ટ પડે એવું હોતું નથી. આપણે કીર્તનો ગાઈએ, માળા કરીએ, ધ્યાન કરીએ, એમાં શું શરીરને એટલું બધું કષ્ટ પડી જવાનું હતું. કારણ કે શરીર સાથ નથી આપતું તો બેઠા બેઠા માળા કરો, ધ્યાન કરવાનું છે, કીર્તનો ગાવાના છે, મહારાજનું કથા વાર્તા કરવાના છે. એમાં ક્યાંય શરીરને એટલું બધું કષ્ટ પડતો, બેઠા બેઠા થઈ શકે છે એ બધું. એટલે કે બીજું તો શું કરીએ, આપણે કરવાનું કાંઈ હોય જ નહીં તો પછી માટે એ કરવું. આપણી જીવન યાત્રાના ભાગ રૂપે જે મૂર્તિ સિદ્ધ કરી હોય એનો નાના હોય એના ઉપર પ્રભાવ પડે. હવે જો આપણે મામા પેલા જ કે છે કે જે બધું કથા વાર્તા સમયાઈ શરૂઆતના જે બ્રહ્મચર્ય આશ્રમ ને ગૃહસ્થાશ્રમ હોય એમાં કથા વાર્તા સાંભળી અને આપણે શું કરવાનું છે એ નક્કી કરી લેવાનું. પછી જે વાનપ્રસ્થ ત્યાગાશ્રમ આવે છે એમાં તો ઈ જે કરી હોય મૂર્તિ સિદ્ધ એને બેઠા બેઠા એનું સુખ જ ભોગવાનું. જો આપણું વર્તન એવું હોય કે આપણે ભગવાન પરાયણ થઈ ગયા હોઈએ અને આપણે તો આપણા પછી પાછલી પેઢી છે ને એને જોઈને એમ થાય કે હા હવે જો આવું જ જીવન યાત્રા આવી હોવી જોઈએ અને આપણે આવી રીતે આપણી પાછલી જિંદગી પણ આપણે ભગવાનમય થઈ જવું જોઈએ તો એનો પ્રભાવ પડે. એટલે એ કાર્ય પણ સ્મૃતિ રાખી કરવાનું. આપણે આ ભગવાન ભજવાનું જે કામ છે, મામા કે છે કે જીવન યાત્રા કેવી રીતે હોવી જોઈએ એનું કેટલું સરસ આપણને સમજાવ્યું છે મામા અહીંયા. એટલે આપણો જે જીવન યાત્રા કેવી રીતે ગોઠવવી અને કેવી રીતે લોકોએ જીવન જીવવું એનું સરસ રીતે મામા અહીંયા સમજાવ્યું છે. હવે સમય થઈ ગયો છે, કઈ બોલાયું હોય વધારે તો માફ કરજો. સહજાનંદ સ્વામી મહારાજની જય.
બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાન.